વડોદરા શહેરના વાડી મોગલવાડા યાસીન ખાન પઠાણ રોડ ખાતે આવેલ મદ્રસે તાલીમી નિસ્વા ખાતે રિલીફ ટીમ મોગલવાડા દ્વારા મેડિકલ ચેકઅપ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુફ્તી ઇમરાન ઢેરીવાલા, મૌલાના આરિફ સાહબ જીરાવાલા, મુફ્તી તલહા સાહબ મુતારવાલા, રિલીફ ટીમના પ્રમુખ મુફ્તી ખલીક સાહબ મુલ્લાવાલા, મુફ્તી સોબાન સાહેબ સહિત સ્થાનિક રહીશો અને મહાનુભાવોએ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રિધમ હોસ્પિટલના ડૉક્ટર અરવિંદ શર્મા સાહબ, ડૉક્ટર નાઝીમ મંસૂરી, ડૉક્ટર શાહિદ મિર્ઝા, ડૉક્ટર મુશીરા મુલ્લાવાલા, ડૉક્ટર હુમેરા પોલિયાવાલા, ડૉક્ટર સલીમ ઉમરજી સહિત અનેક ડૉક્ટરોએ સેવા આપી હોવાનું જાણવા મળ્યું હતું અને રિલીફ ટીમના તમામ સભ્યોએ ખૂબ મહેનત કરી આ કેમ્પને સફળ બનાવવામાં આવ્યું હતું. રિલીફ ટીમ દ્વારા મેગા ચેકઅપ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, એના વિશે શું કહેશો? मैं एक बात ये कहूँगा कि एक तंदुरुस्ती हज़ार नेमत, जो मेगा कैम्प यहाँ पर रखा गया है, इन बच्चों को देख कर, ये बच्चे मैं देख रहा हूँ कि अच्छे से अच्छी जॉब भी कर रहे हैं, पढ़े लिखे हैं, हाई क्वालिफाइड बच्चे हैं, एजुकेटेड बच्चे हैं, लेकिन इनके अंदर जज्बा है खिदमत करने का. तो एक शहर के लिए भी हमारे ये बच्चे मिसाली है कि अच्छे ब्लड डोनेशन है, मेडिकल कैम्प है, ये रख के लोगों को भी इनको देखकर और जगह काम करना चाहिए. और हम सब जानते हैं कि किसी को मेडिकल ट्रीटमेंट देना ये सबसे बेहतरीन इंसानी खिदमत है, ह्यूमैनिटी है. इसलिए जहाँ कहीं भी मेडिकल में खर्च बहुत बढ़ रहा है, छोटे मोटे कैम्प लगाकर बहुत सारे लोगों की, और ख़ुसूसी तौर पे मिडिल क्लास है और लोअर क्लास है, उनके लिए मेडिकल के ख़र्चे निकालना बहुत मुश्किल होता जा रहा है. हम सब जानते हैं कि अब मेडिकल भी एक प्रोफेशनल बहुत बड़ा बिजनेस बनता जा रहा है. इसलिए ऐसे कैंप लगा कर बहुत सारे लोगों को जो है दवाइयाँ मुहैया हो जाती है, चेकअप मुहैया हो जाता है. एक चेकअप करवाने के लिए अगर हम जाते हैं तो 1000 रुपये खर्चा हो जाता है, तो आदमी रोज़ाना 500 रुपये कमाने वाला बहुत मुश्किल होता है. तो बहुत काबिल मुबारकबाद है ऐसे सारे काम जो बच्चे करते हैं, नौजवान करते हैं. रिलीफ टीम के हमारे मुफ्ती खलीक साहब की पूरी टीम जो काम कर रही है वो बहुत काबिल मुबारकबाद है. हर इलाके में ऐसे कैंप होने चाहिए. आप हिसाब लगाएंगे तो यहाँ पर अगर 300 आदमी आते हैं और 300 आदमी का 1000 रुपया अगर बचा है, तो आप हिसाब लगा सकते हैं कि भाई कितने सारे पैसे उनके 3 लाख रुपए समझो बच गए. तो इस तरीके से हमारी आर्थिक परिस्थिति भी जो है आसान हो सकती है. तो बहुत ही अच्छा काम है और ऐसे काम हमारे नौजवान बच्चे करते रहे, ऐसी हमारी दुआ है. सब कुछ यहाँ पर फ्री है, चेकअप भी फ्री है, दवाएं भी फ्री है. सिर्फ इन्होंने 10 रुपये जो है वो एक एंट्री फ़ी रखी है ताकि थोड़ी सी अहमियत भी रहे. बाकी और कोई मकसद पैसे लेने का नहीं है यहाँ पे. સાહેબ, હાર્ટના પેશન્ટને કઈ વસ્તુની કાળજી રાખવી જોઈએ? હાર્ટના દર્દી જે હોય એમને મેઇન કાળજી એ હોય કે ઇનફેક્ટ આપણે એવું કહીએ કે હાર્ટની બીમારીને રોકવા માટે શું કરવું જોઈએ એની વાર્તા પહેલાં કરીએ. થયા પછી તો ઘણું બધું થાય, બટ રોકી કેવી રીતે શકાય, જે અત્યારે આ એપિડેમિક ચાલુ થયું છે, તો એની માટે એવું હોય કે ડાયાબિટીસ હોય કે બીપી હોય, એની માટેની જે આપણે નિષ્કાળજી લેતા હોઈએ કે મને આજે કોઈ તકલીફ નથી તો દવા શું કરવા લેવી, એની માટે આપણે એ એક જે ઇનર્શિયા છે દવા લેવાનું એને છોડી દેવું પડે. રેગ્યુલર દવા લેવી પડે. બીપી અને શુગર પ્રોપર કંટ્રોલ આપણે રાખી લેવું પડે. સ્મોકિંગ, તંબાકુની આદત હોય એ આપણે છોડવી પડે. ડેલી ચાલવાનું, એટલે જે વજન વધારે હોય એની માટેનું આપણે ખાસ કંટ્રોલ રાખવું પડે. અને જે આડેધડ આપણે જે દવાઓ લઈએ કે કંઈ બી તકલીફ લાગે તો ગમે તેમ આપણે પહેલાં લીંબુનું શરબત ને જીરું ને એ બધું ખાવાની જગ્યાએ આપણે ડૉક્ટરને બતાવીએ તો ઘણી બધી વસ્તુઓ એવી છે જે આપણે રોકી શકીએ. જે ઘણી બધી મોત છે, ઘણા બધા જે નુકસાન થાય છે હાર્ટને, એને આપણે રોકી શકીશું. હું ડૉક્ટર અરવિંદ શર્મા, કાર્ડિયોલોજિસ્ટ, રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, વડોદરાથી. જી, રિલીફ ટીમ દ્વારા જે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, આમાં અંદાજે કેટલા લોકો લાભ લઈ શકે? આજે 24/12/2023
મોગલવાડા યાસીનખાન પઠાણ રોડ ઉપર મદ્રસે તાલીમુલ નિસ્વામાં આ મેડિકલ મેગા ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ ડૉક્ટરો સેવાઓ આપી રહ્યા છે, જેમ કે હાડકાના ડૉક્ટરો, કાર્ડિયકમાં ડૉક્ટરો, હાર્ટના ડૉક્ટર છે, એમ સ્કિનના ડૉક્ટર છે, એ સિવાય ગાયનેકોલોજીસ્ટ છે અને ફિઝિશિયન એમાં છે. એમાં લગભગ અંદાજિત 200 જેટલા પેશન્ટોની અમને આશા છે કે 200 જેટલા પેશન્ટો આ કેમ્પનો ભાગ લઈ શકશે. આ કયો વિસ્તાર છે? આ વિસ્તાર છે મોગલવાડા યાસીનખાન પઠાણ રોડ. અચ્છા, આ કેમ્પમાં નિઃશુલ્ક છે બધું? આ કેમ્પમાં બધું નિઃશુલ્ક છે. કન્સલ્ટેશન જેટલા બી છે, જેમ કે કાર્ડિયાકનું છે, એના સિવાય ઓર્થોપેડિક હાડકાનું છે, પછી ફિઝિશિયનનું છે, ગાયનેકનું છે, બધા જેટલા બી કન્સલ્ટેશન જે ચાર્જેબલ હોય છે નોર્મલી દિવસમાં, એ બધું આજે ફ્રીમાં છે. એના સિવાય લેબોરેટરી પણ અમે લોકોએ એની બી વ્યવસ્થા ઉભી અહીંયા કરી છે, જેમાં જે એકદમ નોમિનલ ચાર્જીસ છે, જે બહાર જે ચાર્જીસ હોય એના કરતાં અડધા ભાવમાં અમે લોકોના જે બ્લડ રિપોર્ટ છે, બીજા રિપોર્ટ છે, એ બધા અહીંયા કરી આપવામાં આવશે. આપનો પરિચય? મારું નામ મોહમ્મદ ફૈઝાન પંચુલા.